મરેલાને શું મારે, મરેલાને શું મારે, જે પહેલેથી જ મરી ચૂકેલો હોય એને મારવાનું ક્યારેય ના હોય. કારણ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, જે જેવું કર્મ કરશે એવું ફળ એને ચોક્કસ મળશે. ભલે ને સારું કર્મ કરે તો સારું ફળ મળે, અને ખોટું કર્મ કરશે તો ખોટું ફળ મળે. તો બને તો કોકનું સારું કરો, કોઈનું ક્યારેય ખોટું ના કરો. એના માટે આપણે કેવું હોય તો આજનો માનવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આજનો માનવી લાજ મર્યાદા રાખતો નથી. માત્ર વાયરલ થવા માટે આજના માનવીને શરમ નથી, પરંતુ એવું વિચારતો નથી કે હું આવું શા માટે કરું. માત્ર વાયરલ થવા માટે કોઈક સાધુ સંતોનો વિરોધ કરી વિડીયો બનાવી અને વાયરલ કરે, કોઈ બહેનની સગાઈ સંબંધ વિશે કાંઈક રેકોર્ડિંગ હોય એ વાયરલ કરે, કોઈક ધર્મ માટે અપશબ્દ બોલી અને વિડીયો વાયરલ કરે, કોઈક રાજકારણ વિશે બોલી વિડીયો વાયરલ કરે. કોઈકનું સારું ના થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખોટું ક્યારેય ના કરાય. તો સોશિયલ મીડિયામાં કોઈક ભુવાજીના વિરોધ કરી અને વિડીયો વાયરલ કરે, કોઈક બીજો વિરોધ કરી અને વાયરલ કરે, પણ કોઈકનું સારું ના થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખોટું ક્યારેય ના કરવું.